આ વિસ્તારના યુવાઓ ક્યાંક ને ક્યાંક રસ્તો ભટકી ગયા છે. આપણો પાડોશી દેશ કયો છે ખબર છે ને બધાને? કયો છે? પાકિસ્તાનનો યુવાન જ્યારે રસ્તો ભટકે એટલે એ આતંકવાદી બને, અને આ ભારત દેશનો આપણા વિસ્તારનો જ્યારે નાગરિક રસ્તો ભટકે એટલે એ કોંગ્રેસી બને. આ કોંગ્રેસી ના બની જાય. અમારા વડીલોએ જે મેં ફરીથી અગાઉ કીધું, ફરીથી કહું છું, આ વિસ્તારના વિકાસની ચિંતા કરવી હોય, આપણા સમાજનું કલ્યાણ કરવું હોય, તો આ યુવા ના ભટકી જાય એ ચિંતા તમારે કરવાની. એમની બાળ બુદ્ધિ કહેવાય કે કોંગ્રેસ પાર્ટી આ દેશની આઝાદી માટે લડત લડી, દેશની આઝાદી માટે કરીને શહીદી હોય, ઘણા ક્રાંતિકારી લોકોએ વર્ષો સુધી જેલમાં રહ્યા, ત્યારે આ દેશની આઝાદી મળે. જ્યારે દેશની આઝાદી માટે કોંગ્રેસ પાર્ટીનો કાર્યકર્તા લડતા હતા, સિપાહીઓ લડતા હતા, સ્વતંત્ર સેનાનીઓ લડતા હતા, ત્યારે ભાજપના આમના પુરખાઓ એ ક્યાંક ને ક્યાંક અંગ્રેજોની દલાલી કરતા હતા, ક્યાંક ને ક્યાંક મુસ્લિમ લીગ સાથે બેસીને સરકાર બનાવતા હતા. ત્યારે દેશના કોંગ્રેસના કાર્યકર્તાઓ શહીદી વળતા હતા. નાની 18 વર્ષની ઉંમરે ઘણા લોકોએ જેલવાસ ભોગ્યા, જેલમાં ફાંસીના માથે ગયા. ત્યારે આ બધા એમના પુરખાઓ ક્યાં હતા? ત્યારે તો એ લોકો ક્યાંક ને ક્યાંક અંગ્રેજોની દલાલી કરતા હતા. કોઈ એક ભાજપના કોઈ એવો માણસ બતાવો જેને દેશની આઝાદી માટે લડાઈ લડ્યા હોય.